ગુડ નોન એવરીવન. તો આપણે ગયા લેક્ચરમાં ઇનઓર્ગેનિકમાં વાત કરી હતી સિગ્વિક પોવેલના 4th લો સુધી. એ છે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ અને ચોથો લો છે એ કમ્પ્લીટ કર્યો. તો આજે હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે એનો સિગ્વિક પોવેલનો 5મો નિયમ. આના પછીનો જે આપણે એક નિયમ બાકી છે એ આવશે તમારે સિગ્વિક પોવેલનો 6th લો. ટોટલ આ યુનિટમાં આપણે જોવાના છે 6 લો, એટલે કે 6 નિયમ. એમાંથી આપણે અત્યાર સુધીમાં 4 નિયમ જોઈ લીધા છે, બધા અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ દ્વારા. બધા નિયમના કોન્સેપ્ટ પણ જોઈ લીધા કે પહેલા નિયમમાં, બીજા નિયમમાં શું કોન્સેપ્ટ છે, થર્ડ લોમાં શું છે, ફોર્થમાં શું છે, અને આજે આપણે જોઈશું 5મું. એ પહેલાં છે એ જોઈ લે કે 4th લોનું સ્ટેટમેન્ટ શું હતું. તો કે 4th લોમાં એવું કીધું હતું કે કક્ષકો બે રીતે ભરાયેલો, યુગ્મિત અને અયુગ્મિત રીતે. તો એમાં એવું કીધું હતું આપણને સિગ્વિક પોવેલે કે જ્યારે અપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનથી ભરાયેલી સંયોજકતા કોષમાં છે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય છે, જ્યારે સંપૂર્ણ રીતે ભરાયેલી સંયોજકતા કોષમાં છે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે હોય છે. કે અપૂર્ણ જ્યારે કક્ષકો હોય, અપૂર્ણ અથવા તો અયુગ્મિત, ત્યારે અપાકર્ષણ કેવું હોય છે? ઓછું જોવા મળે છે. અને જ્યારે કક્ષક કેવી હોય તો કે પૂર્ણ રીતે ભરાયેલી, એટલે કે બધી કેવી હોય? યુગ્મિત. ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કેવું હોય છે? ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધારે જોવા મળે, વધારે. પછી આપણને ખબર છે કે જેમ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું, એમ બંધ ખૂણો ઓછો જોવા મળે, નાનો અથવા તો છે એ ઓછો. અને જેમ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે, એમ બંધ ખૂણો વધારે અથવા તો મોટો. અથવા તો મોટો છે એ જોવા મળે છે. આ આપણે જોયું હતું, 4th લોની વાત કરી હતી. પછી આપણે એમાં જોઈએ તો અલગ અલગ એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં ક્યાં ક્યાં આપણે જોયા હતા? તો કે આપણે એમાં જોયું હતું H2O, H2S. ફર્સ્ટ એક્ઝામ્પલ હતું એમાં H2 અને H2Sનું. બંનેમાં છે એ મધ્યસ્થ પરમાણુ અલગ અલગ હતા, પણ જ્યારે આજુબાજુના પરમાણુ છે બંને ક્યાં હતા? હાઇડ્રોજન પરમાણુ જોડાણ હતા. તો આમાં છે આપણને H2Oમાં બંધ ખૂણો 104નો જોવા મળતો હતો, જ્યારે H2Sમાં બંધ ખૂણો 92નો જોવા મળતો હતો. શું કામ? તો કે જે અહીંયા આપણે H2O એટલે કે ઓની સંયોજકતા કોષ છે એ બધી ભરાયેલી હતી, જ્યારે એસની સંયોજકતા કોષ છે એમાં ઇલેક્ટ્રોન કેવા હતા? અયુગ્મિત રીતે ગોઠવાયેલા હતા. એટલે H2Oમાં બંધ ખૂણો છે આપણને એટલે કે 104 ડિગ્રી અને 27નો જોવા મળતો હતો, જ્યારે H2Sમાં બંધ ખૂણો 92 ડિગ્રી અને 7નો જોવા મળતો હતો. તો એ આમાં છે H2નો બંધ ખૂણો વધારે. પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોયું હતું બીજું, કે જોયું હતું આપણે કે NH3 અને PH3. NH3 અને જોયું હતું PH3. તો આ બંનેમાં પણ તો કે નાઇટ્રોજન આમાં મધ્યસ્થ પરમાણુ અને આમાં છે એ ફોસ્ફરસ છે એ મધ્યસ્થ પરમાણુ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 હતો, જ્યારે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક હતો 15. તો એમાં આપણે જોયું હતું કે NH3 એટલે એમાં બંધ ખૂણો જોવા મળતો હતો 104 ડિગ્રી અને 3નો, જ્યારે PH3માં છે આપણને બંધ ખૂણો જોવા મળતો હતો 93 ડિગ્રી અને 4નો. તો NH3માં શું કામ વધારે જોવા મળતો હતો અને PH3માં શું કામ ઓછું? તો કે નાઇટ્રોજનની સંયોજકતા કોષ છે એ કેવી હતી? સંપૂર્ણ ભરાયેલી હતી. એમાં છે એ બધા ઇલેક્ટ્રોન જ્યારે હાઇડ્રોજન પરમાણુ જોડાય છે ત્યારે સંપૂર્ણ કક્ષક ભરાય અને બધા ઇલેક્ટ્રોન કેવા થઈ જતા હતા? યુગ્મિત. કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુનું છે એ ભાગીદારી થઈ અને બધા જે ઇલેક્ટ્રોન હતા યુગ્મિત રીતે ગોઠવાતા હતા. એટલે એમાં છે એ અપાકર્ષણ કેવું જોવા મળે? વધારે જોવા મળે. જેમ અપાકર્ષણ વધારે એમ બંધ ખૂણો મોટો થતો જોવા મળે. PH3ની વાત કરીએ તો કે એમાં છે એ ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 હતો. હવે ફોસ્ફરસની સંયોજકતા કોષમાં ડી કક્ષકનો સમાવેશ થાય. તો ડી કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન ન હોય. ડી કક્ષકમાં મિનિમમ 10 ઇલેક્ટ્રોન સમાવવા જોઈએ, પરંતુ જ્યારે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈતી તો ડી કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન છે એ આવેલો હતો જ નહીં. એટલે કે ડી કક્ષક છે એની સંપૂર્ણ ખાલી હતી
હવે અપૂર્ણ કયો એટલે કે યુગ્મિત કક્ષકો વચ્ચે અપાકર્ષણ ઓછું, એમ બંધ ખૂણો કેવો જોવા મળતો હતો? નાનો. એટલે કે NH3માં બંધ ખૂણો મોટો છે, PH3માં બંધ ખૂણો એની કમ્પેરમાં નાનો જોવા મળતો હતો. પછી આપણે નલગ બીજું એક એક્ઝામ્પલ લીધું હતું કે ટ્રાયમિથાઇલેમાઇન અને ટ્રાયમિથાઇલ ફોસ્ફાઇન. ટ્રાયમિથાઇલેમાઇન એટલે કે NCH3 ટ્રાઇસ અને ટ્રાયમિથાઇલ ફોસ્ફાઇન એટલે કે PCH3 ટ્રાઇસ. આનું નામ આપણે શું કીધું હતું? તો કે ટ્રાયમિથાઇલ એમાઇન. અને આનું નામ કીધું હતું આપણે ટ્રાયમિથાઇલ ફોસ્ફાઇન. હવે આમાં જોઈએ તો કે આ ઉપરના જ એક્ઝામ્પલ જેવું છે NH3 અને PH3 જેવું, કે આમાં છે એ મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે ને આમાં ફોસ્ફરસ છે. તફાવત ક્યાં આવે? તો કે અહીંયા છે એ હાઇડ્રોજનના બંને સાઈડ 3 પરમાણુ જોડાતા હતા, જ્યારે અહીંયા છે એ તો કે મિથાઇલ સમૂહ છે એ 3 જોડાય છે. તો હવે બંનેનો પરમાણુ ક્રમાંક તો નાઇટ્રોજનનો 7, ફોસ્ફરસનો 15. તો જેમ આમાં છે એ ટ્રાયમિથાઇલ એમાઇનમાં બંધ ખૂણો કેવો જોવા મળતો હતો? તો કે ટ્રાયમિથાઇલ એમાઇનમાં બંધ ખૂણો જોવા મળતો હતો 107નો. આમાં કેટલું? તો કે 107 ડિગ્રીનો જોવા મળતો હતો, જ્યારે ટ્રાયમિથાઇલ ફોસ્ફાઇનમાં તો કે 102 ડિગ્રી અને 3નો જોવા મળતો હતો. શું કામ? તો કે ફોસ્ફરસની જ્યારે સંયોજકતા કોષ આવે તો એમાં ફરીવાર કઈ કક્ષકનો સમાવેશ થાય? તો કે ડી કક્ષકનો સમાવેશ થાય. હવે ડી કક્ષકમાં મિનિમમ 10 ઇલેક્ટ્રોન, તો એમાં છે ફરીવાર ડી કક્ષક તો કેવી રીતેથી સંપૂર્ણ ખાલી, કારણ કે 3 મિથાઇલ સમૂહ જોડે તો એસ અને પી કક્ષકમાં જોડાય, પીની 3 કક્ષકમાં, ત્યાં તો છે એ સંપૂર્ણ કક્ષક કેવી થતી હતી? બધી ભરાઈ જતી હતી. એટલે છે એ ડી કક્ષક કેવી રીતે હતી? સંપૂર્ણ ખાલી આપણને જોવા મળતી હતી. એટલા માટે છે એ શું થાય? તો કે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ફોસ્ફરસમાં અને મિથાઇલ સમૂહ વચ્ચે ઓછું જોવા મળતું હતું, જ્યારે ટ્રાયમિથાઇલ એમાઇનમાં નાઇટ્રોજન અને મિથાઇલ સમૂહથી છે એ બધી કક્ષકો સંપૂર્ણ ભરાઈ જતી હતી, એની સંયોજકતા કોષ છે એ ખાલી રહેતી ન હતી. તેથી જેમ કક્ષકો પૂર્ણ રીતે ભરાય એમ ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધારે અને બંધ ખૂણો છે એ કેવું જોવા મળે છે? વધારે છે એ જોવા મળે છે. તો આ વાત હતી 4th લોની. હવે આપણે જોવાનું છે 5th લો ઉપર. તમારે બધા જેમ લો આવે છે એમ બધા અલગ અલગ એક્ઝામ્પલ પણ છે યાદ રાખવા પડશે, કે આમાં આપણે ટોટલ 3 એક્ઝામ્પલ જોયા હતા, એની બધા અગાઉના પહેલાં રૂલ્સમાં પણ એક્ઝામ્પલ છે આપણે જોયા હતા, અને જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે એમાં તમારે એક્ઝામ્પલ બતાવવા જરૂરી બને છે. તમને આખો પૂછવાનો હોય ચોથો નિયમ 14 માર્કમાં, તો તમારે 3 એક્ઝામ્પલ છે એ બતાવવા પડે. જો 7 માર્કમાં પૂછાય તો કોઈ પણ 2 એક્ઝામ્પલ અને એનું થિયરી બેઝ છે એ તમારે દર્શાવવાનું રહે. પરંતુ જ્યારે 14 માર્કમાં પૂછાય કે સિગ્વિક પોવેલનો ચોથો નિયમ સમજાવો, તો એના 3 એક્ઝામ્પલ અને એની બધી થિયરી પોર્શન, એટલે કે જે આપણે આ ટૂંકમાં અત્યારે ડિસ્ક્રાઇબ કર્યું છે એ બધું છે એ તમારે લોંગ ડિસ્ક્રિપ્શનમાં એક્ઝામમાં બતાવવાનું રહેશે. તો આ વાત થઈ ગઈ 4th લોની. હવે આપણે વાત કરવાની છે 5th લોની, કે સિગ્વિક પોવેલનો 5મો નિયમ. ફિફ્થ લોનો કોન્સેપ્ટ ક્યાંક આ બધા કરતાં થોડોક અલગ આપણને જોવા મળે, કે વાત ક્યાં આવશે ગમે એ નિયમમાં? તો કે કેન્દ્રસ્થ પરમાણુ છે એના જ ઉપર હશે. કેન્દ્રસ્થ પરમાણુ પર, બરાબર. કોઈ પણ નિયમ આવશે તો એને મેઇન ટાર્ગેટ કયો રહેશે? કે કેન્દ્રસ્થ પરમાણુ. કારણ કે આપણે અહીંયા વાત કોની કરીએ છીએ? અણુ પરમાણુ અથવા તો આયન વિશેની જ વાત કરીએ છીએ. તો મેઇન ટાર્ગેટમાં કોણ રહે? જે કેન્દ્રસ્થ પરમાણુ આવેલો છે એના ઉપર રહે. બાકી તો આજુબાજુના છે પરમાણુ બીજા જોડાવાના જ છે, પણ કેન્દ્રસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણને ખબર પડે કે બંધ ખૂણો, બંધ લંબાઈ, એનો શેપ, એ બધું કેવું જોવા મળશે. તો હવે આપણે વાત કરીએ. હવે તમને લોકોને ખબર છે કે કેન્દ્રસ્થ પરમાણુ હોય તો એમાં કક્ષકો ફરીવાર કેવી હોવાની? કાં તો યુગ્મિત પણ હોય ને કાં તો અયુગ્મિત પણ હોવાની. 2 પ્રકારની થઈ શકે. કેવી હોય? કાં તો બધી યુગ્મિત હોય, અથવા તો કેવી હોવાની? અયુગ્મિત હોવાની. યુગ્મિત એટલે કે પૂર્ણ રીતે ભરાયેલી.
કક્ષકો અને અયુગ્મિત એટલે કે અપૂર્ણ રીતે ભરાયેલ કક્ષક. બરાબર. તો આ વાત થઈ કક્ષકોની. પછી તમે લોકોને ખબર છે કે આપણે અત્યાર સુધી ક્યારેક વીજ પ્રવાહ ફિઝિક્સમાં ને એમાં આપણે ભણી ગયા, અથવા તો કેમેસ્ટ્રીમાં આપણે જ્યારે ઓલા વિદ્યુત સેલની અને આપણે બધા સેલ ભણી ગયા હતા જ્યારે તમે સેમ 3માં, કે આપણે અલગ અલગ પ્રકારના સેલ આવે, ટ્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ, પ્લેટિનમ ઇલેક્ટ્રોડ, એ બધા અલગ અલગ પ્રકારના તમે ઇલેક્ટ્રોડ ભણી ગયા, પીએચ ઇલેક્ટ્રોડ, ગ્લાસ ઇલેક્ટ્રોડ. તો એમાં શું થાય કે વિદ્યુતનું વહન થાય. હવે તમને લોકોને ખબર છે કે વિદ્યુતનું વહન ક્યાં થાય, તો કે વધારે કરંટ તરફથી ઓછા કરંટ તરફ. ક્યાંથી, તો કે વધારેથી ઓછા તરફ. જેમ વધારે કરંટ હશે એ કઈ તરફ જશે, તો કે વધારે કરંટથી ઓછા તરફ પ્રવાહનું છે એ વહન થશે. આપણને ખબર છે કે ઢાળ હોય કોઈ પણ જગ્યાએ, માનો કે આ કોઈ અહીંયા એક ઢાળ આપેલો છે, તો તમારે અહીંથી જ્યારે ચડવું હોય તો તમારે એનર્જીની જરૂર કેવી પડે, વધારે. ક્યારે, અહીંયા ટોચ ઉપર પહોંચો. પરંતુ ટોચથી જ્યારે આપણે નીચે જવું હોય તો એનર્જીની જરૂર કેવી પડે, અહીંયા જે ચડ્યા એના કરતાં ઓછી જરૂર પડે. શું કામ, કારણ કે અહીંયા આપણે બહુ કંઈ વધારે એનર્જીની જરૂર પડે, એટલે કાર્ય કરવું પડે. અહીંથી જે આપણે ઇઝીલી રીતે છે કમ્પેર ટુ જે ચડ્યા એના કરતાં ઓછી એનર્જીમાં છે આપણે પાછા ઉતરી શકીએ. તમે કોઈ પાણી મૂકો છો, માનો કે આપણે અહીંયા કોઈ પાણીનું ડ્રોપ મૂક્યું, તો એનું વહન ક્યાં તરફ થશે, આ તરફ નહીં, પણ કઈ તરફ જશે, કે આ તરફ જશે, કે વધારેથી ઊંચાથી નીચા તરફ થયું. ઇન શોર્ટ, કે આ ઊંચા તરફથી કયું થયું, નીચા તરફ. એવી જ રીતના 5મા લોમાં એવું ક્યાંક સમજાવવા માગે છે કે જો અણુમાં કેન્દ્રસ્થ પરમાણુની આપણે વાત કોની કરશું, કેન્દ્રસ્થ પરમાણુની. અણુમાં રહેલા કેન્દ્રસ્થ પરમાણુના સંયોજકતા કોષમાં કેવા, તો કે ઇલેક્ટ્રોન અપૂર્ણ રીતે ભરાયેલા હોય ત્યારે કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન, અહીંયા આપણે વાત હંમેશા શેની કરશું, ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન અપૂર્ણ રીતે ભરાયેલા હોય ત્યારે, જ્યારે તે બીજા પૂર્ણ ભરાયેલા કક્ષકના સંપર્કમાં આવે ત્યારે, એટલે કે અપૂર્ણ રીતે ભરાયેલી કક્ષક જો કોઈ પૂર્ણ રીતે ભરાયેલા કક્ષકના સંપર્કમાં આવે તો શું થાય કે પૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષ ધરાવતા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનનું જ્યારે સંપર્ક થાય છે તો કે પૂર્ણ સંયોજકતા કોષ ધરાવતા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનનું નિર્ગમન અપૂર્ણ સંયોજકતા ધરાવતા કોષ તરફ થાય છે. માનો કે બે આ કેન્દ્ર છે ઇલેક્ટ્રોનના, આ બંને ઇલેક્ટ્રોન છે. આ જે કક્ષક ઇલેક્ટ્રોનની છે એ કેવી છે, પૂર્ણ રીતે ભરાયેલી, અને આ છે એ કેવી છે, તો કે અપૂર્ણ રીતે ભરાયેલી. શું, તો કે સંયોજકતા કોષ. સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન, અને આના પણ કેવા છે, સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન કેવા છે, અપૂર્ણ છે, જ્યારે આમાં કેવા છે, પૂર્ણ રીતે ભરાયેલા છે. હવે આ બે કેન્દ્ર અત્યારે અલગ અલગ છે, પરંતુ જ્યારે આ બંને કેન્દ્ર એકબીજાના સંપર્કમાં આવશે, માનો કે એના વચ્ચે કંઈક બોન્ડિંગ ટાઈપનું બન્યું, પહેલાં બંને અલગ અલગ હતા, પછી તો કે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા, તો હવે આ અપૂર્ણ ભરાયેલું છે, જ્યારે આ પૂર્ણ ભરાયેલું છે, તો બંનેને સ્થાયી થવા માટે તો ક્યાંક એવી વસ્તુ કરવી પડશે ને કે જે બંને વચ્ચે છે ઇલેક્ટ્રોનની સરખી ભાગીદારી રહે. નહીંતર તો કે આના તરફ જો વધારે વિદ્યુત ભારે, આના તરફ આકર્ષણ વધારે થાય, આના તરફ ઓછું થાય, પરંતુ નહીં, આ બંને કેન્દ્ર જ્યારે સંપર્કમાં આવે છે તો બંનેને સ્ટેબલ થવા માટે ક્યાંક એકબીજાને ઇલેક્ટ્રોનની આપલે તો કરવું પડશે. તો કે હા, ક્યારે, તો કે બંનેમાં ઇલેક્ટ્રોન સરખા થઈ જાય, સરખા જેવા થઈ જાય, ત્યારે છે એ બંને કેન્દ્ર એકબીજા સાથે સ્ટેબલ એટલે કે એકબીજાના કોન્ટેક્ટમાં વ્યવસ્થિત રીતના રહી શકે. તો કે ઇલેક્ટ્રોનનું વહન કઈ તરફ જશે, તો આપણે જોયું કે હમણાં પાણીનું ડ્રોપ મૂકીએ તો એ નીચે ઉપરથી ક્યાં તરફ જાય, નીચે તરફ જ જાય. એવી રીતના તો કે જ્યાં ઇલેક્ટ્રોનનું વહન કઈ રીતના થશે, તો કે જ્યારે અપૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષનું કેન્દ્ર જ્યારે પૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષના સંપર્કમાં આવે ત્યારે પૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષ તરફથી ઇલેક્ટ્રોનનું વહન કઈ તરફ જાય છે, અપૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષ તરફ થતું જોવા મળે છે. એટલે કે આમાં છે એ ઇલેક્ટ્રોન બધા સંપૂર્ણ છે, તો એ કોને દાન કરશે, કે અપૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષ તરફ છે ઇલેક્ટ્રોનનું દાન કરશે.
એટલે કે વધારેથી ઓછા તરફ છે એ ઇલેક્ટ્રોનનું દાન થતું જોવા મળશે. તો આ લોનું હતું આ સ્ટેટમેન્ટ, કે એનો આપણે થિયરી બેઝમાં કેવું હોય તો કહી શકીએ કે અણુમાં કેન્દ્રસ્થ પરમાણુના સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન અપૂર્ણ ભરાયેલા હોય ત્યારે જો તે પૂર્ણ રીતે ભરાયેલા સંયોજકતા કોષ ધરાવતા પરમાણુ સાથે જોડાય ત્યારે હવે અણુમાં રહેલું કેન્દ્રસ્થ પરમાણુ એ કેવું છે? અપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનથી ભરાયેલું છે. જો હવે એ પૂર્ણ રીતે ભરાયેલા સંયોજકતા કોષ ધરાવતા પરમાણુ સાથે જોડાય ત્યારે આપણે શું જોવાનું છે કે ઇલેક્ટ્રોનનું વહન ત્યારે પૂર્ણ સંયોજકતા કોષ તરફથી ધરાવતા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનનું નિર્ગમન એટલે કે વહન. નિર્ગમન થવું એને બીજું શું કહેવાય? વહન પણ કહી શકીએ આપણે, પણ આપણે કેમેસ્ટ્રીની લેંગ્વેજમાં શું યુઝ કરીએ કે નિર્ગમન. ઇલેક્ટ્રોનનું નિર્ગમન અપૂર્ણ સંયોજકતા કોષ તરફ થાય છે. આ છે સિગ્વિક પોઇલના 5th લોનું સ્ટેટમેન્ટ, કે ઇલેક્ટ્રોનનું નિર્ગમન કઈ તરફ જાય છે? તો કે સંપૂર્ણ ભરાયેલા સંયોજકતા કોષ તરફથી અપૂર્ણ ભરાયેલા સંયોજકતા કોષ તરફ ઇલેક્ટ્રોનનું નિર્ગમન થાય છે. પણ એ નિર્ગમન ક્યારે થશે? કે જ્યારે બે પરમાણુ કેન્દ્ર છે એકબીજાના સંપર્કમાં આવશે ત્યારે, જ્યારે બે પરમાણુ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે તો જ તે છે ઇલેક્ટ્રોનનું વહન થવાનું. તો આપણે કહી શકીએ કે અણુમાં કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન અપૂર્ણ ભરાયેલા હોય. હવે કોઈ એક પરમાણુ કોઈ પણ અણુની રચના હશે, મધ્યસ્થ પરમાણુ તો એક હોવાનું. માનો કે મધ્યસ્થ પરમાણુ છે એ ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલો છે, કાં તો એ પૂર્ણ રીતે ભરાયેલો હોવાનો. પણ નિયમ મુજબ શું થશે કે જો એક અપૂર્ણ ભરાયેલું હોય ત્યારે જો તે પૂર્ણ ભરાયેલા સંયોજકતા કોષ ધરાવતા પરમાણુ સાથે જોડાય ત્યારે શું થાય કે પૂર્ણ સંયોજકતા કોષ ધરાવતા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનનું નિર્ગમન કઈ તરફ થશે? અપૂર્ણ સંયોજકતા કોષ તરફ છે ઇલેક્ટ્રોનનું નિર્ગમન થતું જોવા મળશે. તો આપણે એ વસ્તુ યાદ રાખવાની કે પૂર્ણ તરફથી ઇલેક્ટ્રોનનું નિર્ગમન કઈ તરફ થશે? અપૂર્ણ કોષ ધરાવતા સંયોજકતા કોષ ધરાવતા કેન્દ્ર તરફ છે એ ઇલેક્ટ્રોનનું નિર્ગમન થશે. તો આ હતું સિગ્વિક પોવેલનું 5મા નિયમનું સ્ટેટમેન્ટ. હવે આપણે જોઈએ કે એમાં એક એક્ઝામ્પલ દ્વારા તો આપણને છે એ વધારે આઈડિયા આવે કે કઈ રીતના છે એ જોવા મળે. તો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ BF3 એટલે કે બોરોન ટ્રાયફ્લોરાઇડ. હવે BF3 તો એમાં છે મધ્યસ્થ પરમાણુ કયો થયો? બોરોન પરમાણુ છે એ કેવો હશે? મધ્યસ્થ પરમાણુ. એની આજુબાજુ છે એ ફ્લોરિનના કેટલા પરમાણુ જોડાશે? 3 પરમાણુ. એક બોરોન પરમાણુ પ્લસ 3 ફ્લોરિનના પરમાણુ, ટોટલ 4 પરમાણુ જોડાઈને શેની રચના કરે છે? BF3 અણુની રચના છે એ કરે છે.
અહીંયા છે એ પાર્ટિસિપેટ કેટલા કરે છે? 4 પરમાણુ. પણ એક છે એ બોરોન પરમાણુ કેવો છે? તો કે મધ્યસ્થ પરમાણુ છે. હવે આપણે વાત કરશું પહેલાં કે બોરોન પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 5 થશે બોરોનનો પરમાણુ ક્રમાંક. તો આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ કે બોરોનનો પરમાણુ ક્રમાંક 5. એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો શું થાય કે આપણે હિલિયમ 1s2 ની જગ્યાએ આપણે શું બતાવી દઈએ? ડાયરેક્ટ હિલિયમ, પછી 2s2 અને 2p1 થઈ ગયા 5 ઇલેક્ટ્રોન. હિલિયમની કક્ષક એટલે કે 1s2 ના 2 ઇલેક્ટ્રોન, 2s2 અને 2p1 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે 2pમાં કઈ કઈ કક્ષક આવશે? તો કે 2px, 2py, 2pz કક્ષક. એક જ ઇલેક્ટ્રોન છે એટલે પહેલો ઇલેક્ટ્રોન x કક્ષકમાં ગોઠવાશે, જ્યારે 2py અને 2pz કક્ષક કેવી છે? ખાલી છે. તો આપણે કહી શકીએ કે બોરોનની સંયોજકતા કોષ. સંયોજકતા કોષ એટલે કઈ થઈ? તો કે S અને P કક્ષક થઈ એની સંયોજકતા કોષ તરીકે. તો સંયોજકતા કોષમાં આપણે P કક્ષક જોઈ તેમાં એક ઇલેક્ટ્રોન જ છે, બાકી Y અને Z માં ઇલેક્ટ્રોન કેવા છે? એક એક અયુગ્મિત છે. એટલે અત્યારે તો આપણે કેવી ગણી શકીએ કે કક્ષકો કેવી છે? અપૂર્ણ રીતે ગોઠવાયેલી છે એમ આપણે કહી શકીએ. તો હવે શું થાય? તો કે જ્યારે BF3 નો અણુ બને, શેનો અણુ બને? તો કે BF3 નો. પરંતુ એ પહેલાં શું થશે કે બોરોન ઉત્તેજિત અવસ્થામાં આવશે. હવે ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે શું થાય કે જ્યાં 2s નો એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ અને ક્યાં આવશે? P કક્ષકમાં. તો આમ કહી શકીએ આપણે કે હિલિયમ, પહેલાં આપણે ઇલેક્ટ્રોન રચનાને આમનામ સાદી રીતે બતાવ્યું કે 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને 2pમાં કેટલા છે? 1 ઇલેક્ટ્રોન. આ 2p કક્ષક એમાં એક્સમાં જ છે. હવે જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે શું થાય કે આ જે 2s નો એક કક્ષક ટ્રાન્સફર થઈને ક્યાં આવશે? P કક્ષકમાં. એટલે કે આ બોરોનની કઈ છે? તો કે ઉત્તેજિત અવસ્થામાં જોઈએ તો હિલિયમ તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે. હિલિયમ એઝ ઇટ ઇઝ. પછી 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, એટલે કે 2s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત થઈ ગયો, એ ટ્રાન્સફર થઈ અને ક્યાં આવશે? P કક્ષકમાં. એક એક્સમાં તો હતો જ અને આ ક્યાં આવ્યું? એક વાયમાં. ઝેડમાં ફરી વાર કેટલા રહ્યા? 0 જ ઇલેક્ટ્રોન રહ્યા. આ કઈ કક્ષક છે? 2px, આ છે 2py અને આ કઈ છે? 2pz કક્ષક છે. હવે જ્યારે BF3 નો અણુ બનશે ત્યારે તો અહીંયા આપણે જોઈએ કે એ ફ્લોરિનના કેટલા પરમાણુ જોડાય છે? 3 પરમાણુ જોડાય છે. તો 3 પરમાણુ કઈ રીતના જોડાશે? તો એક પરમાણુ અહીંયા જોડાશે ફ્લોરિનનો પરમાણુ, બીજો છે એ આ X કક્ષક સાથે જોડાશે અને ત્રીજો છે એ કઈ કક્ષક સાથે જોડાશે? Y કક્ષક સાથે. આવી રીતના ફ્લોરિનના પરમાણુ કેવા થઈ ગયા? 3 જોડાઈ ગયા. પરંતુ અહીંયા એક કક્ષક છે એ હજી ખાલી રહે. બધે કેવી છે? એક કક્ષક આખી અયુગ્મિત છે, બાકીની 3 કક્ષક કેવી થઈ ગઈ? યુગ્મિત થઈ ગઈ. તો હવે છે એમાં શું થશે? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને બંધ બનશે. એ બંધ કઈ રીતના બનશે? અત્યારે જે આ કક્ષક આપણે ખાલી છે, અત્યારે BF3 નો અણુ જોડાઈ ગયો છે, પરંતુ એક કક્ષક ખાલી છે. તો એ પહેલાં હવે આપણે જોશું કે ફ્લોરિન પરમાણુની ઇલેક્ટ્રોન રચના. શેની રચના જોશું? ફ્લોરિન પરમાણુની. ફ્લોરિન પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો કે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક થાય 9. 9F તરીકે આપણે બતાવીએ. પરમાણુ ક્રમાંક 9 છે. એની ઇલેક્ટ્રોન રચના જોવી તો શું થશે કે 1s2, 2s2 અને 2p5 થઈ ગયા ટોટલ 9 ઇલેક્ટ્રોન. આમાં પણ કઈ આવશે? એ સંયોજકતા કોષ તરીકે S અને P કક્ષક છે એ સંયોજકતા કોષમાં સમાવેશ થશે. હવે આ ઇલેક્ટ્રોન રચનાને આપણે આવી રીતના પણ બતાવી શકીએ કે 1sની જગ્યાએ આપણે શું બતાવી દઈશું? હિલિયમ, 2s2, પછી તો કે 2px, 2py અને 2pz કક્ષક છે. કેટલા ઇલેક્ટ્રોન છે? ટોટલ 5 ઇલેક્ટ્રોન છે. હવે 5 ઇલેક્ટ્રોન છે એટલે કઈ રીતના ગોઠવાશે? તો કે પહેલાં તો બધી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન આવશે, એટલે 2pxમાં 2, 2pyમાં 2 અને 2pzમાં કેટલા થયા? 1 ઇલેક્ટ્રોન. ટોટલ 5 ઇલેક્ટ્રોન છે એ સમાઈ ગયા ક્યાં? તો કે ફ્લોરિન પરમાણુની કક્ષકમાં. હવે આ કક્ષકને આપણે આવી રીતના પણ બતાવી શકીએ કે હિલિયમ 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, 2px, 2py અને 2pz કક્ષક.
2p z 5 ઇલેક્ટ્રોન છે એટલે પહેલાં ત્રણેયમાં એક એક, પછી એક એક્સમાં, અને આ જે કેવો છે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ કેવો છે તો કે 2p z માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન છે એટલે એ સમાઈ ગયા. હવે ફ્લોરિન પરમાણુનું છે એ કેન્દ્ર કેવું થાય તો કે એક ઇલેક્ટ્રોન ખાલી છે એટલે એ બોરોન પરમાણુની કમ્પેરમાં કેવું થયું, પૂર્ણ ભરાયેલું થયું. કારણ કે બોરોનમાં તો છે એ 2 ઇલેક્ટ્રોન ખાલી છે, 2 કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન છે એ નથી. જ્યારે ફ્લોરિન પરમાણુની જે કક્ષક છે એમાં એક જ ઇલેક્ટ્રોન છે પણ એ કેવો છે, અયુગ્મિત છે. પણ ઇલેક્ટ્રોન તો છે એટલે આપણે કહી શકીએ કે ફ્લોરિન પરમાણુની છે એ આમ તો બોરિનની કમ્પેરમાં બધી સંયોજકતા કોષ કેવી કહેવાય કે બોરિનની પરમાણુની કમ્પેરમાં પૂર્ણ છે એવું કહી શકીએ. પરંતુ સાવ પૂર્ણ એકલો જો ફ્લોરિન પરમાણુની વાત કરતા હોય તો એની અયુગ્મિત જ કહેવાય. પણ આપણે વાત કોની કરીએ છીએ તો કે ફ્લોરિન પરમાણુની કમ્પેરિઝન કોની સાથે કરીએ છીએ, બોરોન પરમાણુ સાથે. તો બોરોનમાં તો એક પણ કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી, એક્સ વાય અને ઝેડમાં 0 જ છે. જ્યારે ફ્લોરિન પરમાણુમાં ઝેડ કક્ષકમાં એક તો ઇલેક્ટ્રોન છે. એટલે આપણે કહી શકીએ કે બોરોનની કમ્પેરમાં ફ્લોરિન કેવું થયું, પૂર્ણ રીતે ભરાયેલું. જ્યારે બોરોન છે એ કેવું થયું, અપૂર્ણ રીતે ભરાયેલું. હવે જ્યારે બોરોન પરમાણુ BF3નો અણુ બને છે તો શું થશે કે ફ્લોરિન પરમાણુ છે એકબીજાના કોન્ટેક્ટમાં આવશે. કોના કોન્ટેક્ટમાં આવશે કે બોરોન પરમાણુના કોન્ટેક્ટમાં ફ્લોરિન પરમાણુ છે એ જોવા મળશે. તો આપણે કહી શકીએ કે BF3 અણુમાં કેન્દ્રસ્થ પરમાણુ બોરોન પરમાણુના સંયોજકતા કોષો ઇલેક્ટ્રોન કેવા છે, અયુગ્મિત રીતે ગોઠવાયેલા છે. બરાબર, એક કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ ગોઠવાતા નથી કે કારણ કે આ એક કક્ષક કેવી રહે છે, ખાલી રહે છે, તો અપૂર્ણ રીતે ભરાયેલી છે તેમ કહી શકીએ આપણે. પછી તો કે જ્યારે BF3 અણુમાં ફ્લોરિન પરમાણુની સંયોજકતા કોષ કેવી છે, પૂર્ણ ભરાયેલી છે તેમ કહી શકીએ. તો હવે સિગ્વિક પોવેલના નિયમ કયો છે, આપણે 5મા નિયમની વાત કરીએ છીએ. તો આપણે કહી શકીએ કે સિગ્વિક પોવેલના 5મા નિયમ મુજબ કે જે શું છે 5મો નિયમ તો કે સંયોજકતા કોષ અપૂર્ણ ભરાયેલા સંયોજકતા કોષ તરફથી ઇલેક્ટ્રોનનું નિર્ગમન કઈ તરફ થશે, પૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષ તરફ છે એ થતું જોવા મળશે. તો હવે ફ્લોરિન પરમાણુની સંયોજકતા કોષ પૂર્ણ ભરાયેલી છે, તેથી સિગ્વિક પોવેલના આ નિયમ મુજબ ફ્લોરિન પરમાણુના સંયોજકતા કોષમાંથી ઇલેક્ટ્રોનનું નિર્ગમન કોના તરફ થશે, બોરોન પરમાણુની અપૂર્ણ સંયોજકતા કોષમાં છે. આ જે અપૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષ છે એમાં ઇલેક્ટ્રોન છે એ ગોઠવાય છે. આમ થવાથી શું થાય તો કે બોરોન પરમાણુની સંયોજકતા કોષ ઇલેક્ટ્રોનથી અહીંયા શું થાય કે જ્યારે ફ્લોરિન પરમાણુ છે ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે કે આ સંયોજકતા કોષ છે એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે. તેથી ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય કે હવે BF3 અણુ બને એટલે કે જ્યારે આ કક્ષક સંપૂર્ણ ભરાઈ જશે ઇલેક્ટ્રોનનું દાન થવાથી, એટલે કે આમાં છે એ શું થાય તો કે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે. એ કયા નિયમ મુજબ તો કે ચોથા નિયમમાં આપણે જોયું હતું અગાઉ નિયમમાં કે જેમ સંયોજકતા કોષમાં છે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે એમ બંધ ખૂણો વધે. હવે અહીંયા અપાકર્ષણ વધશે એટલે બંધ ખૂણો કેવો જોવા મળશે, વધતો જોવા મળશે. શું કામ તો કે સંયોજકતા કોષ જ્યારે સંપૂર્ણ ભરાશે ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધશે, તેથી બંધ ખૂણો છે એ કેવો જોવા મળશે તો કે અપાકર્ષણ વધતા બંધ ખૂણો વધે છે. હવે જ્યારે બોરોન પરમાણુ અને ફ્લોરિન પરમાણુ BF3નો અણુ બનશે ત્યારે કે BF3નો અણુ બને છે ત્યારે શું થાય કે બોરોન પરમાણુના કેન્દ્રમાં સંપર્કમાં કોણ આવ્યું, ફ્લોરિન પરમાણુનું કેન્દ્ર. હવે ફ્લોરિન પરમાણુનું કેન્દ્ર સંપર્કમાં આવ્યું ત્યારે આપણે BF3 અણુની રચના જોઈએ તો કે હિલિયમ હતું, પછી આ 2s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હતો, બીજો એક ઇલેક્ટ્રોન કોનો હતો તો કે ફ્લોરિન પરમાણુનો હતો, પછી આ એક્સ કક્ષક 2px 2py અને 2pz એક એક ઇલેક્ટ્રોન હતા. જ્યારે અહીંયા બીજો એક ઇલેક્ટ્રોન કોનો હતો, ફ્લોરિન પરમાણુનો, અહીંયા પણ કોનો હતો, ફ્લોરિન પરમાણુનો. હવે 3 ફ્લોરિન પરમાણુ જોડાય છે તો ફ્લોરિન પરમાણુ પાસે ઇલેક્ટ્રોન છે એ કેવા છે, પૂર્ણ રીતે ભરાયેલા છે. તો એ કોના તરફ ઇલેક્ટ્રોનનું વહન કરશે તો કે બોરોન તરફથી ફ્લોરિન તરફથી ઇલેક્ટ્રોનનું નિર્ગમન કોના તરફ થાય છે, બોરોન પરમાણુ તરફ છે એ થતું જોવા મળે છે. એટલે કે ફ્લોરિન પરમાણુ આ સંયોજકતા કોષ પૂરી કરવા માટે અહીંયા પોતાના 2 ઇલેક્ટ્રોન છે એ દાન કરે છે. શું કરે છે કે બોરોન પરમાણુમાંથી ઇલેક્ટ્રોનનું વહન થાય અને જ્યાં કોષ સંયોજકતા કોષ અપૂર્ણ ભરાયેલો તેને કેવી કરશે, પૂર્ણ કરશે. એટલે કે પોતાના 2 ઇલેક્ટ્રોન છે એ દાન કરે એટલે આ જે કેવી કક્ષક કેવી થઈ જાય, સંપૂર્ણ ભરાઈ જાય.
અને જ્યારે આ ઇલેક્ટ્રોનનું દાન કરે છે ત્યારે આ 3 પરમાણુ વચ્ચે છે એ સિંગલ બોન્ડ જશે, પરંતુ આ 2 પરમાણુઓ વચ્ચેની ભાગીદારી થવાને લીધે શું થાય તો કે એ ફ્લોરિન પરમાણુમાં છે દ્વિબંધ બને છે. આ જે બંધ બનશે એ કેવું બનશે? દ્વિબંધ રીતે બનતો જોવા મળશે. તો આ રીતના છે એ ફ્લોરિન પરમાણુ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરી દ્વિબંધ બનાવી અને બોરોનની છે ઇલેક્ટ્રોન કેવી કરે છે? સંયોજકતા કોષને સંપૂર્ણ ભરી દે છે. કારણ કે આપણે વાત કરીએ અલગ અલગ પરમાણુની, તો આપણે વાત 5મા નિયમમાં એવી કહી કે ફ્લોરિનની સંયોજકતા કોષ પૂર્ણ રીતે ભરાયેલી છે, તેથી ઇલેક્ટ્રોનનું નિર્ગમન કઈ તરફ થશે? ફ્લોરિનથી બોરોન તરફ. અને ઇલેક્ટ્રોનનું દાન કરી દ્વિબંધ બનાવીને કોષ સંયોજકતા કોષ કેવી કરશે? સંપૂર્ણ ભરાઈ જશે. હવે અહીંયા દ્વિબંધ બની ગયો, કોષ છે એ સંપૂર્ણ ભરાઈ ગઈ. એટલે કે ભરાયેલ ગયેલ કોષ મુજબ શું થાય કે આપણે ચોથા નિયમ મુજબ કે અપાકર્ષણ વધતા, અપાકર્ષણ શું થશે? વધતા. બંધ ખૂણો પણ કેવો જોવા મળશે? વધતો જોવા મળશે. તો જ્યારે BF3નો અણુ બને છે ત્યારે શું થાય તો કે બોરોન પરમાણુમાં છે, બસ નોર્મલી છે એ આપણને આવી રચના જોઈએ કે બોરોન છે એ મધ્યસ્થ પરમાણુ, 3 ફ્લોરિન પરમાણુ છે એકબીજાની આજુબાજુમાં જોડાય છે. હવે શું થાય તો કે ફ્લોરિન પરમાણુ તરફથી ઇલેક્ટ્રોનનું વહન કોના તરફ થાય છે? બોરોન પરમાણુ તરફ થતું જોવા મળે છે. આપણે કોઈ પણ એક ઇલેક્ટ્રોન પરમાણુ લઈ અને કહી શકીએ કે આ લ્યો કે આ લ્યો, 3માંથી કોઈ પણ એક પરમાણુ લ્યો, તો કે ઇલેક્ટ્રોનનું વહન કઈ તરફ જતું જોવા મળે છે? ફ્લોરિનથી બોરોન તરફ. એટલે શું થાય કે અહીંયા એક દ્વિબંધ બને. એ દ્વિબંધ શેના લીધે બને તો કે ઇલેક્ટ્રોન યુગ્મન, ઇલેક્ટ્રોનનું નિર્ગમન થવાથી છે બને છે. તેથી BF3માં એક આપણને દ્વિબંધ આવી રીતના જોવા મળશે. આવી રીતના છે એક આપણને દ્વિબંધ થતો જોવા મળે છે. અને જેમ બંધ ખૂણો વધે એમ દ્વિબંધ બન્યું, એટલે કે અહીંયા એક સિગ્મા ઇલેક્ટ્રોન, એક સિગ્મા બંધ હશે, ત્યારે આ બીજો બંધ કેવો હશે? પાઈ બંધ. તો આપણે અગાઉ નિયમમાં પણ વાત કરી હતી કે સિગ્મા બંધ છે એ અણુના આકાર ઉપર અસર કરે, પરંતુ જ્યારે પાઈ બંધ આવે છે એ શેના ઉપર અસર કરતું હતું તો કે પાઈ બંધ છે એ બંધ લંબાઈમાં ઘટાડો કરતું હતું. પાઈ બંધ આવેલો હોય ત્યારે શું થાય કે બંધ લંબાઈ ઉપર અસર કરે, તો બંધ લંબાઈમાં ઘટાડો કરતો હતો. એ આપણે વાત કરી હતી સિગ્વિક પોવેલના 3rd લોમાં, સિગ્મા અને પાઈ બંધની. તો અહીંયા 3rd લો પણ છે એ સાથે સાથે સાબિત અસર કરે છે કે અહીંયા દ્વિબંધ બન્યા એટલે એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ. હવે પાઈ બંધ છે એના લીધે બંધ લંબાઈમાં ઘટાડો થાય છે, પરંતુ ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ વધવાથી બંધ ખૂણો વધે, પરંતુ બંધ લંબાઈ કેવી થાય છે? ઘટતી જોવા મળે છે. જ્યારે એની BF3ની બંધ લંબાઈ છે એ સૈદ્ધાંતિક જોવા મળે આપણને. સૈદ્ધાંતિક કેટલી તો કે 1.5 એંગસ્ટ્રોમ જોવા મળે છે, પરંતુ દ્વિબંધના લીધે એની પ્રાયોગિક બંધ લંબાઈ કેટલી મળે છે આપણને તો કે બંધ લંબાઈ ઘટીને આપણને જોવા મળે છે 1.3 એંગસ્ટ્રોમની. શું કામ તો કે એમાં એક પાઈ બંધ આવેલો હોવાથી બંધ લંબાઈ ઘટી અને કેટલી જોવા મળે છે પ્રાયોગિક રીતે? 1.3 એંગસ્ટ્રોમની છે એ જોવા મળે છે. તો આમ આપણે સિગ્વિક પોવેલના 5મા નિયમ મુજબ છે એ જોયું કે BF3માં છે એ ઇલેક્ટ્રોનનું નિર્ગમન કઈ રીતના અને કેમ છે એ જોવા મળે છે. અને BF3માં છે એ બંધ ખૂણો કેવો જોવા મળે છે? BF3માં બંધ ખૂણો છે એ નિયર અબાઉટ 120 ડિગ્રી છે એ જોવા મળે છે. એટલે કે ઇલેક્ટ્રોનના અપાકર્ષણના લીધે છે એ બંધ ખૂણો સહેજ મોટો જોવા મળે છે. તો આ વાત હતી BF3 અણુની, અને આપણે જોયું કે સિગ્વિક પોવેલનો 5મો નિયમ. ફરીવાર એકવાર જોઈ લે કે નિયમમાં શું કહેવા માગતા હતા. તો કે નિયમમાં આપણે એવું જોયું કે અણુમાં રહેલા કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન અપૂર્ણ ભરાયેલા હોય ત્યારે જો તે પૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષ ધરાવતા પરમાણુ સાથે સંપર્કમાં આવે ત્યારે જે ઇલેક્ટ્રોનનું નિર્ગમન તો કે પૂર્ણ સંયોજકતા કોષ ધરાવતા કેન્દ્રથી અપૂર્ણ સંયોજકતા કોષ ધરાવતા પરમાણુ તરફ જોવા મળે છે. પછી આપણે એક એક્ઝામ્પલ લીધું, શેનું લીધું તો કે BF3નું બોરોનની ઇલેક્ટ્રોન રચના જોઈ. તો એમાં છે પી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એટલે કે પી કક્ષક ખાલી છે. પછી આપણે વાત કરી ફ્લોરિન પરમાણુની, તો એમાં છે બોરોનની કમ્પેરમાં છે એ પૂર્ણ રીતે ભરાયેલી એમ આપણે કહી શકીએ, કારણ કે આમાં 1 ઇલેક્ટ્રોન તો છે, જ્યારે આ બંને કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન છે નહીં. તો નિયમ મુજબ શું થાય કે ફ્લોરિન પરમાણુમાંથી ઇલેક્ટ્રોનનું નિર્ગમન બોરોન પરમાણુ તરફ થશે,
હવે 3 ફ્લોરિન પરમાણુ જોડાય છે જ્યારે BF3 નો અણુ બને ત્યારે આ બંને કક્ષકમાંથી ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય એવું ઉત્તેજિત અવસ્થામાં, એટલે કે X, Y અને R જે કક્ષક ભરાય છે પરંતુ Z કક્ષક તો હજી ખાલી છે. તો કંઈ ફ્લોરિન પરમાણુ પોતા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને કેવો બનાવે છે? દ્વિબંધ બનાવે છે. તો હવે જ્યાં દ્વિબંધ બને છે તો શું થાય કે ફ્લોરિન પરમાણુના ઇલેક્ટ્રોનના દાનને લીધે અહીંયા દ્વિબંધ બન્યો, તો એમાં દ્વિબંધમાં એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ બન્યો. હવે શું થાય તો કે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ તો વધે એટલે બંધ ખૂણો તો ઓલરેડી વધે જ છે, પરંતુ પાઈ બંધની હાજરીના લીધે શું થાય તો કે આપણને ખબર છે, આપણે થર્ડ લોમાં વાત કરી કે પાઈ બંધ જ્યારે આવેલો હોય ત્યારે બંધ લંબાઈમાં ઘટાડો કરે, એટલે કે સૈદ્ધાંતિક રીતે BFની બંધ લંબાઈ મળતી હતી 1.5 એંગસ્ટ્રોમ, પરંતુ પ્રાયોગિક રીતે બંધ લંબાઈ ઘટી અને કેટલી મળે છે? 1.3 એંગસ્ટ્રોમની છે એ જોવા મળે છે. તો આ તો તમારું સુગિક પોવેલના 5th નિયમમાં આપણે એક્ઝામ્પલ જોયું બોરોન ટ્રાયફ્લોરાઇડનું. નેક્સ્ટ હજી બીજી અગાઉ હજી આમાં ટોપિક પૂરો નથી થયો પણ હજી થોડુંક બાકી છે એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ઓલ ઓફ યુ.